તમને કહી નહીં શકું પણ હું ક્યારનો 15-20 મિનિટના બ્લોગ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છું. પછી અંદર બેઠો હતો ત્યારે 12 વાંદરા આવ્યા હતા, કૂદમ કૂદ કરતા હતા. અહીંયા ટ્રાય કરી જોઉં. કેમ છો? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અહીંયા હું સવારે સવારમાં જ જ્યારે ચા પીને બહાર આવે તો થોડા 1-2 કલાક પછી હાલ બહાર આવી ગયો છું ને દાદાને પૂછ્યું દાદા શું કરે છે. પિક્ચર જોવો. દાદા તો પિક્ચર જ જોઈ. તમને લાગતું હશે કે આ કેમ શું શોધી રહ્યો છે, પણ જ્યારે હું અંદર બેઠો હતો ત્યારે 12 વાંદરા આવ્યા હતા, કૂદમ કૂદ કરતા હતા. અને અહીંયા પણ જો તમને દેખાય તો હું તમને બતાવું. જ્યારે હું અંદર બેઠો તો શાંતિથી ટીવી જોઈ રહ્યો હતો ત્યારે અહીં વાંદરા આવ્યા હતા, અહીં પતરા ઉપર કૂદમ કૂદ કરતા હતા. મેં કીધું ઘરે બહાર જઈને જોવા દે, પણ ત્યારે ટાઈમ ના મળ્યો. અને અત્યારે અહીં જોયું તો વાંદરા દેખાતા જ નથી, બહુ કૂદાકૂદ કરી રહ્યા હતા. અને અત્યારે તડકો છે એટલે હાલ જતા રહ્યા છે. અને જ્યારે વાદળછાયું વાતાવરણ આવશે ને ત્યારે વાંદરા આવે છે. મેં પેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે હું તમને ચકલીનો માળો બતાવવાનું ભૂલી ગયો હતો. હાલ જો તમને જો બતાવી શકું તો ચકલીનો માળો, કેમકે હાલ ચકલી ફર કરે. જો હું તમને બતાવી શકું તો બતાવીશ, પણ આ કંઈક લઈ ગઈ છે. ચકલીનો માળો બહુ ઉપર છે, નહીં બતાવી શકું. હાલ આયા દરવાજા ઉપર ચડીને ના બસ એક સાઈડ ફોન પકડેલો હોય અને બીજી સાઈડ ના ચડી કાંઈ ટ્રાય કરી જોઉં. ચડી જો કંઈક સીડી બીડી હોય તો, સીડી તો નહીં પણ થોડું મોટું ટેબલ હોય તો ચડી શકાય, પણ એવી ના ચડાય કેમ કે નમેલું છે. અને જો પડી જાય તો યાર ના કરાય. એટલે હું એને અડતો જ નથી. કાં તો ચકલી એમાં નહીં હોય, ટ્રાન્સફર થઈ જાય છે એટલે ઘર ટ્રાન્સફર કરી દીધું હશે. ત્યારે હું ગામમાં જઈને આવ્યો કેમ કે ત્યાં લગ્ન હતા, ત્યાં જઈને આવ્યો તો બરાબર. અને હાલ જ્યારે હું અત્યારે બહાર આવ્યો છું તો એકદમ મસ્ત સનલાઇટ આવે છે અને એકદમ પવન મસ્ત આવે છે, કેમ કે આવી ગરમીમાં મસ્ત પવન એકદમ શાંત ભરી. હા ગરમી બહુ પડે છે પણ તોય એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હું તમને બતાવું. એટલો ઠંડો વાયરો આવે છે ને પણ આ ગરમીમાં લાગતું જ નથી કે ઉનાળો છે. મસ્ત એકદમ સાંજ પડે ઠંડુ વાતાવરણ. હા બપોરે બહુ ગરમી હોય છે પણ અત્યારે તો એકદમ ઠંડુ વાતાવરણ છે, કેમ કે સાંજે તો ઠંડુ વાતાવરણ હોય છે. હાલ મને દાદા બોલાવતા હતા, દાદા બોલાવી શું કામ હતું પૂછી જવું. દાદા મને જોવા દેતા નહીં, ટીવી કોઈ હતો નહીં, આપણે તો રેકોર્ડ કરવાનો. તમને કહી નહીં શકું પણ હું ક્યારનો 15-20 મિનિટના બ્લોગ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છું, પછી બનતો જ નથી ને. હું 1 કલાક સુધી હું રેકોર્ડ કરી જઈશ ને ત્યારે જઈને મારા બાજુ 15-20 મિનિટનો બ્લોગ તૈયાર થશે. બ્લોગ બનાવવું એટલું સહેલું કામ નથી, કેમ કે હું 1 કલાક સુધી રેકોર્ડિંગ કરીને બધું મિલાવીને ત્યારે જઈને હું 15-20 મિનિટનો બ્લોગ બનાવી શકીએ. એટલે મારે 1-2 કલાક સુધી મારે રેકોર્ડિંગ કરી જવું પડશે, ત્યારે જઈને મારા બાજુ 15-20 મિનિટના બ્લોગ તૈયાર થશે બધું કટ કરીને. એટલે બ્લોગ બનાવવું બહુ મુશ્કેલ છે પણ જોઈએ છીએ. હું ટ્રાય તો કરી જ રહ્યો છું કે હું 15-20 મિનિટનો બ્લોગ બનાવું, પણ 15-20 હું જો રેકોર્ડ કરું તો 4-5 મિનિટનો જ બ્લોગ બને છે. જો હું 10 મિનિટનો બ્લોગ રેકોર્ડ કરું છું તો મારા બાજુ 5-6 મિનિટનો જ બ્લોગ બને છે. એટલે હું વધારે ટ્રાય કરીશ કે હું 1 કલાક 2 કલાક રેકોર્ડ કરું અને એનાથી 15-20 મિનિટનો બ્લોગ તૈયાર થાય એ જ હું અપલોડ કરું. ગાઈઝ હું અત્યારે હાલ ખાઈ લીધું હતું સાંજે રાતે, અને પપ્પા અને દાદા બહાર સિરિયલ જોઈ, અને હર્ષે જો કેવું ઊંઘ્યો ખરાટા લે. હર્ષે ખરાટા લે કેટલા વાગે? વાહ 8:30 વાગ્યા છે અને અત્યારે હર્ષો ખરાટા લે ઊંઘ. અને દાદા અને પપ્પા બહાર સિરિયલ જોઈ, મસ્ત ગુજરાતી સિરિયલ જોઈ. 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી મસ્ત સિરિયલ આવી, કલર્સ ઉપર જોવી. આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવશે. પસંદ આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા તમારા ગામનું નામ કોમેન્ટ જરૂરથી કરજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં જાય છે. અને મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય.